ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણું ચેપ્ટર 6 મિત્રો આનુવંશિકતાનો આણ્વીય આધાર. બરાબર. હવે આ ચેપ્ટરની અંદર મિત્રો આપણે ઘણા બધા ટોપિક્સનો અભ્યાસ કરી ગયા, રાઈટ? બરાબર. અને બધા ટોપિક લગભગ તમને ક્લિયર થઈ જ ગયા હશે. બરાબર. અને ક્યાંક કોઈ ટોપિકમાં મિત્રો તકલીફ પડે તો 100% એનું પુનરાવર્તન કરતા રહેજો. બરાબર. એટલે એને રિવાઇઝ ફરીથી વિડિયો જોઈ લેજો મિત્રો, 100% એ ક્લિયર થઈ જશે. બરાબર. હવે આ ચેપ્ટરની અંદર આપણે કયા કયા ટોપિકનો અભ્યાસ કર્યો? તો કે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની સંરચનાનો અભ્યાસ કર્યો મિત્રો, જેની અંદર આપણે ન્યુક્લિયોટાઇડની રચના જોઈ, જેમાં આપણે પેન્ટોઝ શર્કરા, નાઇટ્રોજન બેઝ, ફોસ્ફેટ સમૂહ વગેરે જેવા ટોપિકનો અભ્યાસ કર્યો. બરાબર. અને એમાંથી પછી ન્યુક્લિયોટાઇડ ભેગા થયા અને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની રચના થઈ. બરાબર. પછી મિત્રો ન્યુક્લિક એસિડના શોધની વાત કરી મિત્રો, ન્યુક્લિયન શબ્દ આવ્યો. બરાબર. ફ્રેડરિક મિશર દ્વારા. બરાબર. તો એમ અલગ અલગ પછી વૈજ્ઞાનિકો વોટસન અને ક્રિક આવ્યા. રેડી? તો એ રીતે ડીએનએ ના અણુની રચનાની શોધ થતી ગઈ. એના પછી મિત્રો ઇરવિન ચારગાફ વિશે આપણે થોડું ડીપમાં ચર્ચા કરી હતી એક્સ્ટ્રા પોઈન્ટ સાથે. બરાબર. ડીએનએ ની બેવડી કુંતલમય જે રચના છે, બરાબર, કે ભાઈ નાઇટ્રોજન બેઝિસ, એડેનિન સામે થાઇમિન, ગ્વાનિન સામે સાઇટોસિન, બે બેઝ પેર વચ્ચેનું અંતર કેટલું, કુંતલની લંબાઈ કેટલી, બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા વચ્ચેનો વ્યાસ કેટલો, તો બધા ટોપિકની ચર્ચા આપણે એની અંદર કરી ગયા. એના પછી મિત્રો સેન્ટ્રલ ડોગમાં, રેડી, પ્રસ્થાપિત પ્રણાલી અને એની સાથે સાથે રિવર્સ પ્રક્રિયા પણ, રિવર્સ સેન્ટ્રલ ડોગમાં. બરાબર. તો એ બધા ટોપિકનો આપણે આમાં અભ્યાસ કર્યો. પછી ડીએનએ કુંતલનું પેકેજિંગ મિત્રો, કે ભાઈ 2.2 મીટર લંબાઈ થાય છે, કેવી રીતે થાય છે. બરાબર. હિસ્ટોન પ્રોટીન, બિન હિસ્ટોન પ્રોટીન, બરાબર કે નહીં, હિટ્રોક્રોમેટિન, યુક્રોમેટિન. બરાબર. તો એ બધા ટોપિક મિત્રો આપણે ડીએનએ કુંતલ પેકેજિંગમાં અભ્યાસ કરી ગયા. આગળ જનીન દ્રવ્ય માટેની શોધ, તો એની અંદર મિત્રો ગ્રિફિથનો રૂપાંતરણીય સિદ્ધાંતનો અભ્યાસ કર્યો અને સાથે સાથે રૂપાંતરણીય સિદ્ધાંતનું જૈવ રાસાયણિક લાક્ષણિકરણ એવરી મેક્લિઓઇડ અને મેકાર્ટી દ્વારા થયું, કે જેમાં જનીન દ્રવ્ય તરીકે ડીએનએ ની પ્રસ્થાપિત થઈ. સાથે સાથે ડીએનએ ની પ્રોપર કે ભાઈ જનીન દ્રવ્ય છે એની સાચી જે સાબિતી કહી શકાય, જે સૌથી પરફેક્ટ માનવામાં આવે છે, કે હર્સી અને ચેઝના પ્રયોગ દ્વારા અભ્યાસ કર્યો. ખ્યાલ આવે છે કે નહીં? તો આટલા ટોપિક મિત્રો આ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરી ગયા છે. બરાબર છે. હવે આ ચેપ્ટરના આટલા ટોપિક સાથે રિલેટેડ અમુક એમસીક્યુ ની આપણે આજે ચર્ચા કરવી છે. બરાબર. તો શરૂઆત કરીએ. ઓકે. હવે અહીંયા ધ્યાન આપજો મિત્રો. અહીંયા આપણો પહેલો એમસીક્યુ શું છે મિત્રો? હર્સી અને ચેઝ વોટિંગ બ્લેન્ડર પ્રયોગમાં બેક્ટેરિયોફેજના ડીએનએ કયા ઘટક દ્વારા રેડિયો એક્ટિવ થાય છે? બરાબર. પહેલો પ્રશ્ન છે કે આ જે ડીએનએ જનીન દ્રવ્ય જે ખરું બેક્ટેરિયોફેજ વાયરસનું, બરાબર, એ કયા ઘટક દ્વારા રેડિયો એક્ટિવ થતું જોવા મળે છે? હવે યાદ કરો એની અંદર રેડિયો એક્ટિવ મિત્રો S35 અને P32 નો યુઝ થયેલો. બરાબર કે નહીં? તો આપણે યાદ કરી મિત્રો કે P32, બરાબર, કે ભાઈ બેક્ટેરિયોફેજ વાયરસ જે ખરું મિત્રો આ રીતે આપણે એનું સીસ અને નીચે પૂંછડીનો ભાગ આપણે આ રીતે દર્શાવતા મિત્રો, યાદ છે દરેકને? બરાબર. અને સેન્ટરના ભાગમાં એનું જનીન દ્રવ્ય હતું. બરાબર. એ ટોપિકની અંદર આપણે જોયેલું કે એનું ફરતે આવેલું જે કેપ્સિડ છે, પ્રોટીન છે, એ S35 રેડિયોએક્ટિવ દ્વારા રેડિયોએક્ટિવ થાય છે, જ્યારે ડીએનએ જે ખરું એ કયો મિત્રો ઘટક? P32, કારણ કે ડીએનએ ની અંદર ફોસ્ફરસ છે. બરાબર. તો આ ફોસ્ફરસ યુક્ત રેડિયોએક્ટિવ તત્વ P32 છે. બરાબર. તો અહીંયા આપણો આન્સર સીધો અને સિમ્પલ કયો બનશે મિત્રો? P32 થતો જોવા મળે. એટલે આ તો S35 તો છે જ નહીં. N15 મિત્રો નાઇટ્રોજન બેઝ, પણ નાઇટ્રોજન બેઝ આપણે નાઇટ્રોજન જે ઘટકની વાત કરીએ, એમોનિયમ ઘટક, તો આપણે પ્રોટીનમાં છે, એમિનો એસિડના જે બંધારણમાં. બરાબર. અને ડીએનએ ના બંધારણમાં છે, એ તો યુઝ કર્યો જ નથી. રેડી? એટલે સીધી વસ્તુ છે, આપણો આન્સર શું બનશે મિત્રો? બી આન્સર બનતો જોવા મળે છે. ચલો ક્લિયર? ઓકે. હવે બીજો એમસીક્યુ મિત્રો, ડીઓક્સીરિબોઝ અને પિરિમિડિન બેઝ વચ્ચે ન્યુક્લિયોટાઇડમાં કયો બંધ હોય છે? એ બંને વચ્ચે ન્યુક્લિયોટાઇડમાં કયો બંધ જોવા મળે છે? હવે એના માટે મિત્રો ડીઓક્સીરિબોઝ પેન્ટોઝ જે શર્કરા ખરી મિત્રો, એને યાદ કરો તમે. બરાબર. તો અહીંયા પહેલા કાર્બન હતો
જે OH અને H ની રચના આપણે બરાબર ફર્સ્ટ લેક્ચર ની અંદર મિત્રો આપણે ચર્ચા કરી ગયા છીએ આપણે બરાબર યાદ ના આવતું હોય તો લેક્ચર એકવાર રિવાઇઝ કરી લેજો એટલે આખું ક્લિયર થઈ જશે તો પેન્ટોસ શર્કરાનો પહેલો કાર્બન પેન્ટોસ શર્કરાનો કયો મિત્રો પહેલો કાર્બન અને અહીંયા આપણે પિરિમિડિન કીધું છે બરાબર હવે ડીઓક્સીરિબોઝ અને પિરિમિડિન હવે ડીઓક્સીરિબોઝ એટલે ડીએનએ ના બંધારણની વાત આવે અને પિરિમિડિન માં કોણ હોય રેડી થાઇમિન હોય અને એક સાઇટોસિન હોય બરાબર હવે આપણે આખું સ્ટ્રક્ચર નથી જોવાનું પણ મિત્રો મેં તમને આ પોઈન્ટ આપેલો એક્સ્ટ્રા પોઈન્ટમાં એનસીઈઆરટીમાં એનો ઉલ્લેખ નથી પણ આપણે યાદ છે મિત્રો કે તમને અહીંયા કાર્બન અહીંયા નાઇટ્રોજન બરાબર અહીંયા પાછો કાર્બન અહીંયા નાઇટ્રોજન અહીંયા કાર્બન કાર્બન આ રીતે એક સ્ટ્રક્ચર હતું બરાબર કે નહીં તો અહીંયા મિત્રો સમજો કે આ જે નાઇટ્રોજન જે ખરો એને આપણે 1 નંબર આપેલો 2 3 4 5 and 6 બરાબર તો આ પહેલો ઘટક એટલે કે આ પહેલો અહીંયા OH સમૂહ અને આનો OH સમૂહ પાણીનો અણુ દૂર થતો ને અહીંયા જે બંધ બનતો સોરી OH ને અહીંયા H હતો તો અહીંયા જે બંધ બનતો મિત્રો શું બનતો ખબર છે આપણે કીધેલું N ગ્લાયકોસિડિક બંધ બરાબર કયો N ગ્લાયકોસિડ ચલો અહીંયા કયો નંબર છે 1 નંબર છે ને આનો કયો હતો મિત્રો 1 નંબર હતો ખ્યાલ આવે છે કે નહીં તો સીધી વસ્તુ છે અહીંયા કયો બંધ બનશે જો 1 1 તો અહીંયા જોઈ શકાય છે મિત્રો 1 1 ગ્લાયકોસિડિક બંધ 1 1 ગ્લાયકોસિડિક બંધ એટલે સીધું સિમ્પલ આપણો આન્સર શું થઈ જશે 1 1 ગ્લાયકોસિડિક બંધ રચાતો જોવા મળે છે ખ્યાલ આવે છે દરેકને ઉતરે છે મગજમાં રેડી તો એક આ એમસીક્યુ સરળતાથી થઈ શકે યાદ કરો આ જ વસ્તુ જો ધારો કે આપણને પિરિમિડિનની જગ્યાએ પ્યુરિન કહી દીધું હોત તો એની અંદર ખબર છે મિત્રો આ રીતે આપણે બે રિંગ આવે છે બરાબર અને અહીંયા 7 8 અને અહીંયા 9 નંબર આપણે આપેલો જો તમને યાદ આવતું હોય મિત્રો તો આ જે 9 નંબર છે તો હવે જો બંધ બનશે તો કયો બનશે મિત્રો તો કે 19 ગ્લાયકોસિડિક બંધ બનશે કે ભાઈ 1 કોનો તો કે પેન્ટોસ શર્કરા એટલે કે રિબોઝ શર્કરાનો અને 9 તો કે નાઇટ્રોજન બેઝનો ખ્યાલ આવે છે કે નહીં બરાબર એટલે તમને પિરિમિડિન આપ્યું છે કે પ્યુરિન આપ્યું છે અને કયા કયા નંબરના ઘટક વચ્ચે બંધ બને છે એ આધારે તમે આન્સર આપી શકો છો તો અહીંયા ચાર ઓપ્શન છે 1 1 ગ્લાયકોસિડિક બંધ 1 6 ગ્લાયકોસિડિક બંધ 1 9 ગ્લાયકોસિડિક બંધ અને 1 4 ગ્લાયકોસિડિક બંધ તો અહીંયા આપણો આન્સર શું બનશે મિત્રો 1 1 ગ્લાયકોસિડિક બંધ બરાબર ને અહીંયાનો ફર્સ્ટ નંબર ને આનો ફર્સ્ટ નંબર કાર્બન એ બે વચ્ચે ગ્લાયકોસિડિક બંધ રચાતો જોવા મળે છે ચલો ક્લિયર છે ત્રીજો એમસીક્યુ છે મિત્રો ડીએનએ નો ટીએમ યાદ કરો મિત્રો આપણે એક્સ્ટ્રા પોઈન્ટમાં જોઈ ગયા કે ભાઈ ટેમ્પરેચર ઓફ મેલ્ટિંગ એટલે કે ડીએનએ નું પીગળવું એટલે વધારે ઉષ્મા આપીને તોડવાની વાત કરે છે એના હાઇડ્રોજન બંધ તોડવાની વાત ચાલે છે તો આંક વધુ હોય છે ત્યારે કઈ સ્થિતિમાં એ આંક વધુ મળે બરાબર હવે પહેલા તો આવો એમસીક્યુ પૂછાય મિત્રો તો આપણે અભ્યાસ કરી ગયા કે પહેલું તો તમારે શું યાદ રાખવું પડે કે ભાઈ ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચે કેટલા 3 નિર્બળ હાઇડ્રોજન બંધ હતા અને એડેનિન અને થાઇમિન વચ્ચે મિત્રો કેટલા 2 નિર્બળ હાઇડ્રોજન બંધ હતા બરાબર હવે જે ડીએનએ ની અંદર સમજો મિત્રો જે સજીવોના ડીએનએ ની અંદર ગ્વાનિન અને સાઇટોસિન નું પ્રમાણ વધુ હશે આખો ટોપિક જોઈ ગયા હતા મિત્રો તો અને યાદ ના હોય તો બી આપણે તમે વિડિયો રિવાઇઝ કરી લેજો 100% ક્લિયર થશે કે ભાઈ ગ્વાનિન અને ડીએનએ ના બંધારણમાં ગ્વાનિન અને સાઇટોસિન નું પ્રમાણ વધારે હોવું જોઈએ ખ્યાલ આવે છે કે નહીં તો સીધી વસ્તુ છે અહીંયા જો આપણે ઓપ્શન જોઈએ મિત્રો તો જો અહીંયા શું કીધું છે પહેલા ઓપ્શનમાં એડેનિન થાઇમિન નું પ્રમાણ વધારે છે કોના કરતા ગ્વાનિન અને સાઇટોસિન કરતા બરાબર તો નહીં બરાબર કારણ કે ત્યાં સીધી વસ્તુ છે એડેનિન થાઇમિન વધારે છે એટલે બે નિર્બળ હાઇડ્રોજન બંધની વધારે સંખ્યા છે બીજો ઓપ્શન જુઓ ગ્વાનિન અને સાઇટોસિન નું પ્રમાણ વધારે છે કોના કરતા એડેનિન અને થાઇમિન કરતા સીધો સિમ્પલ આપણને આન્સર અહીંયા પ્રાપ્ત થઈ જતો જોવા મળે છે બરાબર કે ભાઈ ગ્વાનિન અને સાઇટોસિન નું પ્રમાણ વધારે છે એડેનિન અને થાઇમિન કરતા બરાબર તો સીધી વસ્તુ છે આના કરતા આને ટેમ્પરેચર વધારે જ આપવું પડશે ખ્યાલ આવી ગયો ઓકે એડેનિન થાઇમિન ગ્વાનિન સાઇટોસિન સરખા છે બરાબર ઓકે આના કરતા વધારે આવશે પણ અહીંયા તો એને મેક્સિમમ જ થવાનું છે અને એવી સ્થિતિ અહીંયા પણ છે એડેનિન ગ્વાનિન થાઇમિન સાઇટોસિન બરાબર તો અહીંયા મિત્રો એટલું ક્લિયર છે કે ભાઈ ગ્વાનિન અને સાઇટોસિન નું પ્રમાણ વધુ બરાબર એટલે સીધી વસ્તુ છે ત્યાં તમારે ટીએમ અંક કેવું મળશે ઊંચો મળે છે ચલો ક્લિયર છે હજુ બી કહું છું કોઈ બી ક્યાંય અટો આવો તો મિત્રો બધા ટોપિક આપણે આપણા લેક્ચરની અંદર એક્સ્ટ્રા પોઈન્ટ સાથે ચર્ચા કરી ગયા છીએ બરાબર ઓકે એના પછીનો એમસીક્યુ જુઓ મિત્રો
કે ભાઈ નીચેનામાંથી કયું આરએનએ માટે સાચું હોઈ શકે? કોના માટે જોવાનું છે મિત્રો? આરએનએ માટે. હવે પહેલું તો આપણે યાદ કરીએ મિત્રો, આરએનએ એટલે શું? તો એક સિંગલ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે. શું છે? સિંગલ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે. હવે એની ઉપર ઘટકો કયા છે મિત્રો? તો કે એડેનિન, યુરેસિલ, ગ્વાનિન અને સાઇટોસિન. એડેનિન, યુરેસિલ, ગ્વાનિન અને સાઇટોસિન એવા ન્યુક્લિયોટાઇડ એમાં ગોઠવાયેલા જોવા મળે છે. હવે પહેલો ઓપ્શન શું કહે છે મિત્રો? એડેનિન ઇઝ ઇક્વલ ટુ યુરેસિન, ગ્વાનિન ઇઝ ઇક્વલ ટુ સાઇટોસિન. હવે જો મિત્રો આ વસ્તુ એક સમય ધારો કે ડીએનએ ની વાત કરી હોત તો ડીએનએ માં પહેલો તો યુરેસિન ના હોય, થાઇમિન હોય. પણ એમાં એક શક્યતા બને કે યસ, કારણ કે એમાં શું હોય કે બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હોય કે ભાઈ જ્યાં એડેનિન હોય ત્યાં થાઇમિન હોય, ગ્વાનિન હોય ત્યાં સાઇટોસિન હોય. પણ આરએનએ ની અંદર તો ફક્ત એક જ શૃંખલા છે, બરાબર? એટલે એડેનિન જેટલા એડેનિન હોય એટલા જ યુરેસિલ હોય એવું જરૂરી નથી, બરાબર? અહીંયા યુરેસિલ વધારે છે. ખ્યાલ આવી ગયો? ક્લિયર? એટલે આ પોઈન્ટ યોગ્ય બેસતો નથી, એ આન્સર રોંગ છે. હવે અહીંયા જો બી, A does not equal to U, Z does not equal to C. આ એક મુદ્દો યસ રાઈટ છે મિત્રો કે ભાઈ એડેનિન જેટલા હોય એટલા જ યુરેસિલ હોય એવું જરૂરી નથી, કારણ સિંગલ શૃંખલા છે. અને ગ્વાનિન જેટલા હોય એટલા જ સાઇટોસિન હોય એ પણ જરૂરી નથી. તો આ મુદ્દો અહીંયા આપણને રાઈટ બેસે છે. પણ છતાં આપણે બાકીના મુદ્દા પણ ચેક કરી લઈએ. અહીંયા ત્રીજા ઓપ્શનમાં શું કહે છે? જુઓ, એડેનિન, યુરેસિલ, ગ્વાનિન અને સાઇટોસિન બધાને સરખા અંદર હોય. મિત્રો આવું તો શક્ય નથી. ખ્યાલ આવી ગયો? કારણ કે મેં હમણાં જ કીધું કે બે શક્ય સરખા હોય એવું જરૂરી નથી, તો ચારે ચાર સરખા હોય એવું તો કેવી રીતે શક્ય છે? ક્લિયર છે? એટલે ચારે ઘટકો એક સાથે સરખા બેસે એવું તો બનવાનું નથી. અહીંયા જો મિત્રો ચોથો ઓપ્શન શું કહે છે? પ્યુરિન ઇઝ ઇક્વલ ટુ pyrimidine. મિત્રો એ તો બે શૃંખલા હોય ને તો જ પ્યુરિન હોય એટલે pyrimidine શક્ય બને છે. એટલે ડીએનએ માં એ વસ્તુ શક્ય છે, પરંતુ આરએનએ માં તો સિંગલ શૃંખલા છે, બરાબર? એટલે એમાં પ્યુરિન અને pyrimidine નું પ્રમાણ સરખું આવે એ જરૂરી નથી. ચલો ક્લિયર? તો અહીંયા આ ક્વેશ્ચનનો આપણો આન્સર શું બનશે? બી, કે ભાઈ એડેનિન ડઝ નોટ ઇક્વલ ટુ યુરેસિલ અને ગ્વાનિન ડઝ નોટ ઇક્વલ ટુ સાઇટોસિન. ચલો ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો? ઓકે. હવે આપણે બીજા આગળ એમસીક્યુ ની થોડી ચર્ચા કરીએ. ઓકે. હવે અહીંયા જો મિત્રો પાંચમો એમસીક્યુ આપણો, વોટસન અને ક્રિક દ્વારા શોધવામાં આવેલ ડીએનએ ની બેવડી કુંતલમય રચના એક ખાલી જગ્યા છે. હવે મિત્રો આપણે યાદ કરો, ડીએનએ ની કુંતલની વાત કરીએ તો મેં એક એક્સ્ટ્રા પોઈન્ટ સાથે આપણે ચર્ચા કરી કે ડીએનએ માં જમણેની કુંતલ અને ડાબેડી કુંતલ. જમણેણીમાં A, B, C, D અને ડાબેડીમાં Z કુંતલની વાત કરી હતી, બરાબર? પણ આપણે જે આપણી બુકની અંદર જે ચર્ચા થઈ છે મિત્રો, કયું કુંતલ હતું? ડીએનએ હતું, બરાબર કે નહીં? અને એ કોના દ્વારા આપવામાં આવેલું છે મિત્રો? વોટસન અને ક્રિક દ્વારા આપવામાં આવેલું છે, બરાબર? એટલે ન તો એ સીડીએનએ છે, ન તો એ ડીડીએનએ છે, ન તો એ ઝેડડીએનએ છે. તો આપણો આન્સર શું થઈ ગયો મિત્રો? સરળતાથી કહી શકાય, આ એક સરળ એમસીક્યુ કહી શકાય, બી ડીએનએ. ચલો ક્લિયર? આગળ, જો ડીએનએ માં 10,000 નાઇટ્રોજન બેઝ જોડ હોય તો કેટલા ન્યુક્લિયોટાઇડ હોય? સમજો મિત્રો શું કહે છે? જો ડીએનએ માં કેટલી મિત્રો 10,000 નાઇટ્રોજન બેઝ જોડ હોય, બરાબર? હવે 10,000 નાઇટ્રોજન બેઝ જોડ એટલે ધારો કે આપણે આ આપણો ડીએનએ જે કુંતલ છે મિત્રો એની વાત કરીએ, આપણે થોડો વ્યવસ્થિત દોરીએ. સિમ્પલ. તો અહીંયા જો એડેનિન છે તો થાઇમિન છે, ગ્વાનિન છે તો સાઇટોસિન છે, સાઇટોસિન છે તો ગ્વાનિન છે, ગ્વાનિન છે તો સાઇટોસિન છે, થાઇમિન છે તો એડેનિન, બરાબર? હવે આ જો મિત્રો એડેનિન થાઇમિન બે નિર્ભર હાઇડ્રોજન બંધ, ગ્વાનિન સાઇટોસિન 3 નિર્ભર, ગ્વાનિન સાઇટોસિન 3 નિર્ભર, ગ્વાનિન સાઇટોસિન 3, એડેનિન થાઇમિન 2. કેટલી બેઝ પેર થી જુઓ? આ એક, બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી. 5 બેઝ પેર થઈ ગયા, બરાબર? પણ એની અંદર ન્યુક્લિયોટાઇડ ગણવા હોય તો કેટલા થશે? તો કે ન્યુક્લિયોટાઇડ તો કે એક બેઝ પેરમાં કેટલા? 2 ન્યુક્લિયોટાઇડ હોય, તો અહીંયા 5 બેઝ પેર છે તો ન્યુક્લિયોટાઇડની સંખ્યા કેટલી થશે મિત્રો? 10 થશે. ખ્યાલ આવે છે કે નહીં? હવે અહીંયા આપણને કેટલા આવ્યા છે? 10,000 નાઇટ્રોજન બેઝ જોડ આપેલી છે. કેટલી? 10,000. તો સીધી વસ્તુ છે, ન્યુક્લિયોટાઇડની સંખ્યા કેટલી થશે મિત્રો? 20,000 થશે. સરળતાથી આપણે એનો આન્સર આપી શકીએ છીએ, બરાબર? તો અહીંયા આ એમસીક્યુ માં આન્સર આપણો શું આવશે? સી આવશે.
ઉતાવળમાં 10,000 ટીક નહીં કરતા, ઉતાવળમાં 40,000 ટીક નહીં કરતા. તમારી નજર આના ઉપર તો નહીં પડે, પણ 10,000 ઉપર જાય કે 10,000 નાઇટ્રોજન બેઝ જોડ છે એટલે કે 10,000 ન્યુક્લિયોટાઇડ નહીં મિત્રો, ન્યુક્લિયોટાઇડ ડબલ થઈ જાય. ચલો ક્લિયર? ઓકે. એના પછી ડીએનએ અને આરએનએ માં સામાન્ય ઘટક ખાલી જગ્યા હોય છે. હવે અહીંયા આપણને ઓપ્શન આપ્યા છે હેક્ઝોસ શર્કરા, નાઇટ્રોજન બેઝ, થાઇમિન અને ફોસ્ફેટ શર્કરા. અને ફોસ્ફેટ સમૂહ આવશે મિત્રો. અહીંયા શું આવશે? ફોસ્ફેટ સમૂહ આપણે લઈ લઈએ. ચલો ક્લિયર? તો અહીંયા તમે જુઓ હેક્ઝોસ શર્કરા, ડીએનએ અને આરએનએ. હવે મિત્રો યાદ કરો, ડીએનએ માં બીજા નંબરના કાર્બન ઉપર એક ઓક્સિજનનો અણુ ઓછો છે એટલે આપણે એને ડી ઓક્સિરિબોઝ શર્કરા કહેતા. જ્યારે આરએનએ માં રિબોઝ શર્કરા કહેતા. બરાબર કે નહીં? આનું સૂત્ર શું હતું? C5H10O5 હતું. જ્યારે આમાં શું હતું? C5H10O4 છે. એક ઓક્સિજનનો અણુ ઓછો છે. બરાબર? એટલે પહેલો ઓપ્શન હેક્ઝોસ શર્કરા તો શક્ય નથી છે. એ બંનેમાં સામાન્ય ઘટક નથી, બંનેનો શર્કરા અલગ અલગ છે. નાઇટ્રોજન બેઝ ની વાત કરીએ તો મિત્રો, તો એક નાઇટ્રોજનમાં ફરક છે ને નાઇટ્રોજન બેઝમાં. કયો? યુરેસિલ વાળો. આરએનએ માં યુરેસિલ છે, ડીએનએ માં થાઇમિન છે. એટલે આ પણ સરખા ન કહેવાય, એટલે થાઇમિન પણ કેન્સલ થઈ જશે. હવે ચોથો ઘટક જો મિત્રો ફોસ્ફેટ સમૂહ. બરાબર? તો ફોસ્ફેટ સમૂહ તો યસ, આન્સર યસ આવશે. કારણ કે શૃંખલા ચાહે કોઈ પણ હોય મિત્રો, ડબલ શૃંખલા હોય કે પેલી સિંગલ શૃંખલા હોય, દરેક શૃંખલાના પાયાના ભાગમાં પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ સમૂહ તો હોય જ છે. અને ફોસ્ફેટ સમૂહ બંનેમાં સરખું જ હોય છે, S3PO4-. બરાબર? એટલે આન્સર આપણો શું થશે મિત્રો? ડી, ફોસ્ફેટ સમૂહ. ચલો ક્લિયર છે? એના પછી 8મો MCQ 5-મિથાઇલ યુરેસિલ બરાબર કયા ન્યુક્લિક એસિડમાં આવેલું હોય છે? મિત્રો અહીંયા 5-મિથાઇલ યુરેસિલ શબ્દ મેં વાપર્યો છે ખાલી તમને કન્ફ્યુઝ કરવા માટે, કારણ કે આ શબ્દ તમારે યાદ રાખવો જરૂરી છે. આ કોના કૌંસમાં આપેલો છે મિત્રો? તો કે મિથાઇલ, જે આપણે કહ્યું ને એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, મિથિયોનિન. તો મિથિયોનિન નું બીજું નામ શું છે મિત્રો? 5-મિથાઇલ યુરેસિલ છે. 5-મિથાઇલ યુરેસિલ છે. મેં તમને ટોપિક ભણાવતા બી કીધેલું કે યાદ રાખજો, પૂછાઈ શકે છે. બરાબર? તો કે 5-મિથાઇલ યુરેસિલ કયા ન્યુક્લિક એસિડમાં આવેલું છે? હવે આપણે જાણીએ છીએ કે તો મિથિયોનિન ની વાત ચાલે છે. મિથિયોનિન તો ડીએનએ માં હોય છે. તો પહેલો જ ઓપ્શન શું? ડીએનએ. બીજો ઓપ્શન તો આરએનએ છે. આરએનએ માં તો એ છે જ નહીં. બરાબર કે નહીં? અને સાથે સાથે ડીએનએ અથવા આરએનએ, ભાઈ બેમાંથી એકમાં પણ એવું નથી મિત્રો, ડીએનએ માં જ છે. અને અહીંયા ચોથો ઓપ્શન કે છે આરએનએ બેક્ટેરિયા. બરાબર? તો આરએનએ ધરાવતા બેક્ટેરિયાની અંદર પછી શું કરવા હોય? બરાબર? એટલે આપણો આન્સર શું બનશે મિત્રો? એ આન્સર બને છે કે ભાઈ 5-મિથાઇલ યુરેસિલ. બરાબર? તો કે ડીએનએ ની અંદર એની હાજરી જોવા મળે છે. ચલો ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? ઓકે. આગળ આદિકોષ કેન્દ્રીય, આગળનો ઓપ્શન છે આદિકોષ કેન્દ્રીય જનીન તંત્ર ખાલી જગ્યા ધરાવે છે. બરાબર? શું કહે છે? આદિકોષ કેન્દ્રીય એટલે પેલા નીચલી કક્ષાના સજીવો, બરાબર, પેલા બેક્ટેરિયા જેવા સજીવો. હવે એની અંદર આપણે જાણી ગયા મિત્રો કે એની અંદર પણ આપણે જેમ કે ઈ કોલાઈ બેક્ટેરિયા, બરાબર, 1.36 મિલીમીટર એના ડીએનએ તંતુની લંબાઈ હતી. યાદ આવે છે કે નહીં? અને આપણે એ પણ ચર્ચા કરેલી કે ભાઈ એ કોષની અંદર એક ચોક્કસ વિસ્તારમાં ગૂંચળામય સ્વરૂપે જ ગોઠવાયેલું છે, આખા કોષની અંદર પથરાયેલું નથી. બરાબર? તો એ વખતે આપણે જોયેલું કે ન્યુક્લિક એસિડને જકડી રાખવા માટે શું હોય? પ્રોટીન હોય છે. પણ જ્યારે સુકોષ કેન્દ્રિત કોષની આપણે વાત કરી ત્યારે પ્રોટીન ખરું, પણ ત્યાં એક શબ્દ વાપર્યો આપણે, હિસ્ટોન, જેમાં H2A, H2B, H3, H4 યાદ છે કે નહીં મિત્રો? પરંતુ આપણે એ વખતે એ પણ ક્લિયર કર્યું હતું કે આદિકોષ કેન્દ્રિત કોષની અંદર પ્રોટીન છે પરંતુ હિસ્ટોન પ્રકારના નથી. બરાબર? તો આપણે બસ એ ઓપ્શન જોવાના છે કે ભાઈ આદિકોષ કેન્દ્રિત કોષમાં શું ડીએનએ અને હિસ્ટોન્સ છે? ભાઈ ડીએનએ તો છે પણ હિસ્ટોન નથી, એટલે પહેલો ઓપ્શન કેન્સલ. આરએનએ અને હિસ્ટોન્સ નહીં, ધની દ્રવ્ય તો ડીએનએ છે, તો એ પણ કેન્સલ. ડીએનએ અથવા હિસ્ટોન્સ એવું તો હોય નહીં, બેમાંથી એક જ. બરાબર? અને ચોથો ઓપ્શન શું? ડીએનએ પણ હિસ્ટોન ન હોય. બરાબર ને? એટલે ડીએનએ હાજર છે પરંતુ હિસ્ટોન પ્રોટીન વગરના, એટલે પ્રોટીન છે પરંતુ એમાં હિસ્ટોન પ્રોટીનની હાજરી હોતી નથી. ચલો ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો? તો વિદ્યાર્થી મિત્રો આજે આ લેક્ચરની અંદર કુલ આપણે 9 જેવા MCQ ની ચર્ચા કરી. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પણ
આગળ MCQ ની ચર્ચા કરીશું, જેથી તમે તમારી પાસે જે બુક હોય એના MCQ જોઈ શકો અને તમે સ્વઅધ્યયન તરીકે એને સોલ્વ કરી શકો. બરાબર. આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓને આટલા MCQ અને અલગ અલગ જે પણ રીતના હતા MCQ એ ક્લિયર થઈ ગયા હશે. ઓકે.